નમસ્કાર. રાજકોટ ગોંડલ હાઈવે પરથી વિસ્ફોટક સામાનના મોટા જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા સોલવંટ પાસે શિવ હોટલ સામેથી બોલેરો પિકઅપમાં તપાસ કરતા 12,000 જિલેટીન સ્ટીક, 4,000 ડિટોનેટર અને 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹5.95 લાખનો મુદ્દામાલ કબજે કરી દોલા મીર ભરવાડની ધરપકડ કરી છે, જ્યારે વિસ્ફોટક સામાન પૂરો પાડનાર અને મંગાવનાર 2 શખ્સો ફરાર છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. माननीय सीपी सर ब्रजेश कुमार दासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनाना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब અને પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમની ટીમ દ્વારા રાજકોટ ગોંડલ હાઈવે અને કોઠારિયા સોલવેન્ટ શિવ હોટલ સામેથી એક બોલેરો પિકઅપ ગાડીમાંથી એક આરોપીને જિલેટીન અને ડિટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે અટક કરવામાં આવેલ છે. આ જે આરોપી છે દોલાભાઈ રઘુભાઈ મીર, એ જાતે ભરવાડ છે અને મૂળ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલવેન્ટનો હતો. એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે. એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે. અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 જિલેટીન સ્ટીક, જેનો વજન આશરે 1500 kg છે, અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે. અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે. અલગ અલગ જગ્યાનો ઉપયોગ થતો હોય છે. આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા, લાયસન્સ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં. એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું. તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે.